ઓકે, તો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. 480 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 આપેલો છે. આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિનો ગુણોત્તર. સ્ટુડન્ટ, એક બાબત ચોક્કસ યાદ રાખજો કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે અને તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. આપણા આ દાખલામાં આ સવાલમાં એવું કહ્યું છે કે એક રંગી પ્રકાશ હવામાંથી કાચમાં જાય છે. એનો મતલબ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. જો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો તરંગ લંબાઈ બદલાશે, પરંતુ આવૃત્તિ બદલાતી નથી, કેમ કે તે ઉદ્ગમનો ગુણધર્મ છે અને પ્રકાશ ઉદ્ગમ અહીં બદલાતો નથી. એટલે જો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જતું હોય, આની આવૃત્તિ ન્યુ આઈ અને રિફ્લેક્ટેડ રેની આવૃત્તિ ન્યુ આર. ઇન્સિડન્ટ રે એટલે કે આપાત કિરણની આવૃત્તિ ન્યુ આઈ અને વક્રીભૂત કિરણની આવૃત્તિ ન્યુ આર બંને સેમ જ હશે, બદલાશે નહીં. માટે ન્યુ આઈ અપોન ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1:1. તો સ્ટુડન્ટ આન્સર આવશે ઓપ્શન નંબર એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. બે સ્લીટ વચ્ચેનું અંતર 10 મિલીમીટર અને પડદો 1.5 મિલીમીટર દૂર છે. જ્યારે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? સ્ટુડન્ટ, શલાકા વચ્ચેના અંતરનું ઇક્વેશન છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તમને ખ્યાલ છે લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ડી એટલે પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર અને સ્મોલ ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર. આપણને બે સ્લીટ વચ્ચેનું અંતર ડી મિલીમીટરમાં આપેલું છે. મિલીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈશું કે અહીંયા ડી ની વેલ્યુ આપી છે આપણને 10 મિલીમીટર, એટલે બનશે 10 ઇન્ટુ 10⁻³ મીટર. ઓકે, આ તો મીટરમાં જ છે. અને જે તરંગ લંબાઈ લેમ્બડા આપી છે એ 7000 એંગસ્ટ્રોમ છે. 7000 એંગસ્ટ્રોમ ને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો ઇન્ટુ 10⁻10 મીટર. ચલો કિંમત મૂકી દઈએ અંદર. લેમ્બડાની વેલ્યુ છે 7000 ઇન્ટુ 10⁻10. એને હું લખી 7 ગુણ્યા 10⁻10 ઇન્ટુ પડદાનું અંતર આપેલું છે 1.5 ડિવાઇડેડ બાય ડી. ડી ની વેલ્યુ છે 10⁻². ઓકે, ચાલો બરાબર. જો કેલ્ક્યુલેશન કરી લઈશું તો આન્સર આવશે 10.5 ઇન્ટુ 10⁻5 મીટર. હવે ઓપ્શન આપણને આપેલા છે બધા જ માઇક્રોમીટરમાં. આને પણ માઇક્રોમીટરમાં કન્વર્ટ કરીશું. સ્ટુડન્ટ, આપણને ખ્યાલ છે કે 10⁻5 મીટર એટલે માઇક્રોમીટર નથી થવાનું, 10⁻6 મીટર એટલે માઇક્રોમીટર. તો આને 105 ઇન્ટુ 10⁻6 મીટર કરી દઉં. આના બદલે લખીશ માઇક્રોમીટર, એટલે આવશે 105 માઇક્રોમીટર. તો સ્ટુડન્ટ આન્સર બનશે 105 માઇક્રોમીટર. આપણો ઓપ્શન છે ડી. ઓકે, ચલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 64 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે. સ્ટુડન્ટ, વી આપણને આપેલું છે 64 વોલ્ટ. તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું ઇક્વેશન છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી, જ્યાં પી બરાબર આપેલ કણનું રેખીય વેગમાન. હવે એ જે કણ છે તે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન 64 વોલ્ટના સ્થિતિમાનની તફાવત અસર હેઠળ એ પ્રવેગિત થાય છે. તો એને મળતી ઉર્જા, સ્ટુડન્ટ, એને જે કાઇનેટિક એનર્જી મળશે અથવા એને જે ઉર્જા મળશે એ પ્રવેગિત થશે એ દરમિયાન એની પાસે ઉર્જા આવશે અને એ ઉર્જા હશે k ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V. કોઈ પણ વીજભારિત કણને વી જેટલા સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવામાં આવે તો એને મળતી ઉર્જા Q ઇન્ટુ V સૂત્ર અનુસાર અહીં ઇલેક્ટ્રોન છે એટલે E ઇન્ટુ V મળશે. હવે કાઇનેટિક એનર્જી બરાબર આપણને ખ્યાલ છે p² અપોન ટ્વાઇસ m બરાબર E ઇન્ટુ V. માટે p² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ m E ઇન્ટુ V. તો p ઇઝ ઇક્વલ ટુ √ ટ્વાઇસ m EV. સ્ટુડન્ટ, આને કિંમત મૂકી દઈએ લેમ્બડા વાળા ઇક્વેશનમાં. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p ના બદલે મૂકી દઈએ √2 MEV, જ્યાં h પ્લેન્ક અચળાંક વેલ્યુ છે 6.6 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન √2
2 ઇન્ટુ m, m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન નો દર છે 9.1 ઇન્ટુ 10⁻⁻31 ઇન્ટુ E બરાબર ઇલેક્ટ્રોન પરનો ચાર્જ, અને ઇલેક્ટ્રોન નો ચાર્જ છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ વોલ્ટેજ આપણને આપ્યા છે 64. ચાલો સ્ટુડન્ટ બરાબર લેમ્બડા જો સ્ટુડન્ટ કેલ્ક્યુલેશન કરી લઈશું તો આપણને મળશે 0.15288 into 10 to the power -9 મીટર. સ્ટુડન્ટ તમે વિડિયો પોઝ કરીને આનું કેલ્ક્યુલેશન કરી શકશો. 0.15288 into 10⁻⁻9 મીટર બનશે is equal to 1.5288 into 10⁻⁻10 મીટર થશે. સ્ટુડન્ટ જરા ઓપ્શન જોઈ લો, બધા જ એંગસ્ટ્રોમ એકમમાં આપેલા છે, જે એવું સૂચવે છે કે આપણે બી આપણા આન્સરને એંગસ્ટ્રોમમાં લાવવું પડશે, અને એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર. આના બદલે હું એંગસ્ટ્રોમ લખી દઉં તો 1.5, અને જો હું પોઈન્ટ પછી બે આંકડા રાખીશ તો 1.53 એંગસ્ટ્રોમ, કેમ કે ઓપ્શનમાં આપણને પોઈન્ટ પછી બે આંકડા આપ્યા છે, તો આપણો સાચો જવાબ બનશે 1.53 એંગસ્ટ્રોમ. ઓપ્શન છે આપણો સી. ઓકે, ચાલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 19. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન, બધાની ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધુ હશે? સૌથી વધુ કોની હશે? બરાબર. તો સ્ટુડન્ટ ડી બ્રોગલી તરંગ લંબાઈનું ઇક્વેશન ઉર્જાના સ્વરૂપમાં આપણે લેવું જોઈએ, અને તે બધી સમાન છે. બરાબર. સાથે સાથે બીજી જે કંઈ ભૌતિક રાશિ આવતી હોય એને ધ્યાનમાં લઈને આપણે આ ત્રણ કણો માટે નક્કી કરવાનું છે. તો આપણને ખ્યાલ છે લેમ્બડા બરાબર h/p, અને p બરાબર સ્ટુડન્ટ p એટલે વેગમાન છે, અને અહીં આપણે વેગમાનને કંઈક અગાઉ કર્યું એ અનુસાર જ સમજો. હું કાઇનેટિક એનર્જી k = p²/2m લઈ લઉં તો p √2mk થશે. ઓકે, આ p ની વેલ્યુ પાછો અહીંયા મૂકી દઉં છું, તો લેમ્બડા h/√2m k, જ્યાં k કાઇનેટિક એનર્જી છે, h પ્લેન્ક અચળાંક છે, m એ જે તે કણનું દળ છે. સ્ટુડન્ટ આપણને રકમમાં એવું કહ્યું છે કે બધાની ગતિ ઉર્જા સરખી છે, મતલબ કોઈ પણ આ ત્રણમાંથી કણ વિશે વાત કરું તો k બધા માટે સરખો. h તો પ્લેન કોન્સ્ટન્ટ છે, એ બી કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√m, જ્યાં m બરાબર જે તે કણનું દળ. હવે આપણને ખ્યાલ છે માસ ઓફ ઇલેક્ટ્રોન, જેની વેલ્યુ 9.1 10⁻⁻31 kg છે. પછી પ્રોટોનનું દર બી આપણને ખ્યાલ છે 1.67 10⁻⁻27 કિલોગ્રામ. તો પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા લગભગ 1000 ગણો મોટો છે, એટલે Me is very less than MP. સાથે સાથે આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ, એટલે 2He4, એનો મતલબ કે અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, લગભગ એ 4 પ્રોટોન જેટલું દળ ધરાવે છે લગભગ. એટલે આપણે લખી શકીએ Me is less than MP is less than M alpha. હવે જેનું માસ ઓછું એનો જવાબ મોટો, જેનું માસ વધારે એનો જવાબ નાનો. તો આ સૂત્ર પરથી આપણે નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોનનું દર બાકીના બે કણના દર કરતા ઓછું છે, તો એની તરંગ લંબાઈ બાકીના બે કણની તરંગ લંબાઈ કરતા વધુ હશે, અને આપણે શોધવાનું છે સૌથી વધુ કોની હશે. સૌથી વધુ કોની હશે તે આપણે શોધવાનું છે. તો લેમ્બડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√m પરથી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધુ હશે. તો સ્ટુડન્ટ આન્સર આવશે આપણો ઓપ્શન સી, ઇલેક્ટ્રોન. ઓકે, જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 20. 600 નેનોમીટર તરંગ લંબાઈના તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર 66 વોટ છે. પાવર આપણને આપ્યો છે 66 વોટ. તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી હશે? બરાબર. ચલો સ્ટુડન્ટ, ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે. આપણને ખ્યાલ છે ઉર્જા E = Nhν. બરાબર. માનો કે કોઈ ઉદ્ગમમાંથી n જેટલા ફોટોન નીકળે છે, પ્રત્યેક ફોટોનની ફ્રીક્વન્સી ન્યુ જેટલી છે, તો એની ઉર્જા hν બનશે. તો ટોટલ એનર્જી બનશે E = Nhν. ઓકે, ચાલો હવે
આપણને રકમમાં આપ્યું છે તરંગ લંબાઈ અને આપણી પાસે ફ્રીક્વન્સી છે. સ્ટુડન્ટ તમને ખ્યાલ છે ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ c is equal to nu લેમ્બડા. તો E is equal to NH અને nu બરાબર c by લેમ્બડા. તો E બરાબર NH c upon લેમ્બડા. એક ઉર્જા માટેનું ઇક્વેશન થશે. રકમમાં આપણને પાવર પણ આપ્યો છે તો સ્ટુડન્ટ પાવર P બરાબર E upon T. આ ઇક્વેશન પણ છે આપણને એકમ સમયમાં મળતી ઉર્જા જેને આપણે પાવર કહીશું. એના પરથી ઉર્જા E is equal to PT બનશે. આ ઉર્જા એક ફોટોનની ઉર્જા છે અને એ પાવર અનુસાર મળતી ઉર્જા છે. બંનેને આપણે સરખાવી દઈએ સમીકરણ 1 બરાબર 2 કરતા. 1 અને 2 ને જો સરખાવી દઈએ તો NHC by લેમ્બડા is equal to P into T. એમાં T બરાબર આપણે લઈ લઈશું 1 સેકન્ડ કેમ કે દર સેકન્ડે કહ્યું છે. શોધવાનું છે આપણે n તો n ને સૂત્રનો કરતા બનાવી લઈએ. P into T લેમ્બડા upon HC. માટે n બરાબર સ્ટુડન્ટ બધી કિંમતો આપણે મૂકી દઈએ. P પાવર આપેલો છે 66 વોટ ઇન્ટુ સમય 1 સેકન્ડ ઇન્ટુ લેમ્બડા. લેમ્બડા બરાબર 600 નેનોમીટર. સ્ટુડન્ટ લેમ્બડાની વેલ્યુ છે 600 નેનોમીટર એટલે 600 ઇન્ટુ 10⁻⁹ મીટર. upon h ની વેલ્યુ 6.6 into 10⁻34 into c ની વેલ્યુ 3 into 10⁸. સ્ટુડન્ટ કેલ્ક્યુલેશન કરશું તો આપણને આન્સર મળશે 2 into 10⁻20. n બરાબર 2 into 10⁻20 ફોટોનની સંખ્યા સેકન્ડ આટલી ઉત્સર્જન છે. સ્ટુડન્ટ આપણો આન્સર આવશે 2 into 10⁻20 ઓપ્શન નંબર A. ઓકે ચલો નેક્સ્ટ 21. વર્ણપટ રેખાઓની બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગ લંબાઈ કઈ હશે? લાંબામાં લાંબી. ઓકે સ્ટુડન્ટ લગભગ આપણી NCERT માં હવે નવા સિલેબસમાં આ બધી શ્રેણીઓના ઇક્વેશન નથી પણ શ્રેણીઓના નામ છે, શ્રેણીઓ પર આધારિત કેટલીક ઇન્ફોર્મેશન છે તો એના પર આધારિત ક્વેશ્ચન આવી શકે. તો જોઈએ આપણે બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગ લંબાઈ કઈ. તો કેમેસ્ટ્રીમાં તો આપણે શીખ્યા જ છીએ તરંગ લંબાઈ માટેના ઇક્વેશન. એમાં બામર શ્રેણી માટે 1/λ is equal to r. r એટલે રીડબર્ગ અચળાંક ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ 1/n², જ્યાં n બરાબર 3, 4, 5 અપ ટુ n. ઓકે ચાલો હવે શોધવું છે આપણે લાંબામાં લાંબી તરંગ લંબાઈ. એટલે આ તરંગ લંબાઈની વેલ્યુ મોટી હોવી જોઈએ. એનો મતલબ કે 1/λ નાનું હોવું જોઈએ. 1/λ નાનું હોવું જોઈએ. 1/λ નાનું થવા માટે જમણી બાજુનું પદ નાનું થવું જોઈએ. જમણી બાજુનું પદ નાનું કરવા માટે આમાંથી બાદ થતી આ વેલ્યુ નાની હોવી જોઈએ. સ્ટુડન્ટ ફરી પાછા એક વાર 1/λ ની વેલ્યુ નાની હોવી જોઈએ કેમ કે લેમ્બડાની વેલ્યુ મોટી જોઈએ. તો 1r into 1/2 સ્ક્વેર માઇનસ 1/n². સ્ટુડન્ટ એને આપણે આ રીતે લખી દઈએ 1/4 માઇનસ 1/n². n ની વેલ્યુ આપણે એવી પસંદ કરવાની છે કે જેથી કરીને જમણી બાજુનું પદ નાનું આવે તો જ 1/λ નાનું થશે. આ નાનું કરવા માટે આમાંથી બાદ થતી વેલ્યુ એ મોટી હોવી જોઈએ. એ વેલ્યુ મોટી હોવી જોઈએ એટલે 1/n² ની વેલ્યુ મોટી હોવી જોઈએ. 1/n² ની વેલ્યુ મોટી કરવી હોય તો n ની વેલ્યુ નાની પસંદ કરવી જોઈએ. એટલે સ્ટુડન્ટ n ની વેલ્યુ પસંદ કરીશું આપણે 3. તો 1/3² એટલે બનશે 9 બરાબર આવશે r પ્લસ આ લઈ લઈએ 36. અહીં આવશે 9 minus 4. 1/λ is equal to r into 5/36 થઈ ગયું. તો λ is equal to 36/5r બરાબર. ચાલો સ્ટુડન્ટ આ તરંગ લંબાઈ આપણે શોધવાની છે તો વેલ્યુ મૂકી દઈએ. રીડબર્ગ અચળાંકની વેલ્યુ 1.097 into 10⁻7 છે. આપણે મૂકી દઈશું 36 divided by 5 into 1.097 into 10⁻7. ચાલો સ્ટુડન્ટ આનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. કેલ્ક્યુલેશન કરતા મળે છે 6.5634 into 10 to the power -7 is equal to. હવે આ બધું એંગસ્ટ્રોમમાં છે. એંગસ્ટ્રોમમાં લાવવું હોય અત્યારે આપણને મળે છે મીટરમાં. એંગસ્ટ્રોમમાં લાવવું હોય 10⁻−10 મીટર કરવું પડશે. તો
10⁻10 કરવા માટે હું 3 પોઈન્ટ જમણી બાજુ ખસે 6563.4 એંગસ્ટ્રોમ. ઓકે, 6563.4 એંગસ્ટ્રોમ. તો આપણો ઓપ્શન આવશે ડી. આન્સર બનશે 6563 એંગસ્ટ્રોમ. ઓકે, ચલો સ્ટુડન્ટ જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન 22. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો સ્ટુડન્ટ આપણને બોહરના અધિતર્ક અનુસાર એવું જાણીએ છીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે L બરાબર h/2π નો પૂર્ણ ગુણાંક. એમાં કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હશે જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ અથવા ક્વોન્ટમ નંબર. આપણે કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે? તો કે 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ થાય છે. તો એના માટે કોણીય વેગમાનનો ફેરફાર બરાબર હું લખીશ 5મી કક્ષામાં કોણીય વેગમાન માઇનસ 3જી કક્ષામાં કોણીય વેગમાન. 5મી કક્ષાનું કોણીય વેગમાન એટલે n બરાબર 5 મૂકી દઈશું 5h/2π માઇનસ 3h/2π. સ્ટુડન્ટ h/2π બંનેમાંથી કોમન અને બચ્યું અંદર 5 - 3 એટલે આવશે 2h/2π બરાબર બનશે h/π. તો સ્ટુડન્ટ આન્સર આવશે આપણો બી. ફેરફાર કેટલો થશે h/π જેટલો, ઓપ્શન બી. ઓકે, ચલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 23. એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકની અર્ધ આયુ. ઓકે સ્ટુડન્ટ, અર્ધ આયુ વાળો ક્વેશ્ચન આવ્યો અને એ તો આપણા સિલેબસની બહારની વાત થઈ ગઈ હવે, બરાબર. જૂના સિલેબસમાં હતું, નવામાં આઉટ ઓફ સિલેબસ છે. સ્ટુડન્ટ આપણે એનો માત્ર ને માત્ર આન્સર જોઈ લઈશું, 15 વર્ષ આવશે. ચલો નેક્સ્ટ જઈશું. આ છે સ્ટુડન્ટ આઉટ ઓફ સિલેબસ 24. સૂર્યમાં થતી પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણ. સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન અને તેનો પ્રતિકણ એટલે પોઝિટ્રોન, એના સંયોજનથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો સ્ટુડન્ટ પ્રોટોન ચક્ર પ્રક્રિયા જે છે એમાં કેટલાક ઇક્વેશન સંયોજનના આપેલા છે આપણને. એમાંથી એક ઇક્વેશન આવું પણ છે, ઇલેક્ટ્રોન પ્લસ તેનો પ્રતિકણ એટલે પોઝિટ્રોન, એ બે વચ્ચે જ્યારે સંયોજન થાય અને તે નાશ પામે દરમિયાન ગેમા પ્લસ ગેમા બે ગેમા વિકિરણ ઉત્પન્ન થશે પ્લસ 1.02 MeV જેટલી ઉર્જા ઉત્પન્ન થશે. સ્ટુડન્ટ આ નોલેજ બેઝ ક્વેશ્ચન કહેવાય છે, જ્ઞાન આધારિત પ્રશ્ન છે અને આપણને ઇક્વેશનમાં એની વેલ્યુ Q ની વેલ્યુ મળે છે. Q બરાબર 1.02 MeV. ઓકે, આ એનો આન્સર બનશે. પણ સ્ટુડન્ટ આપણે જોઈ શકશો ઓપ્શનમાં બધે જૂલ એકમમાં ઉર્જા આપી છે, તો આપણે MeV ને જૂલમાં કન્વર્ટ કરવું જોઈએ. તો આવશે 1.02 ઇન્ટુ MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બનશે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.02 ઇન્ટુ 10⁶. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં કન્વર્ટ કરી એ બી આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 10⁻⁻19 જૂલ. તો એને 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે ગુણી નાખીશ તો સ્ટુડન્ટ આ બનશે આપણા માટે જૂલ એકમમાં ઉર્જા. હવે જો કેલ્ક્યુલેશન કરશું તો મળશે આપણને 1.632 ઇન્ટુ 10⁻13 જૂલ. 1.632 ઇન્ટુ 10⁻13 જૂલ. સ્ટુડન્ટ આટલો આન્સર આવશે ઉર્જાનો, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર એ. જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન પર 25. સ્ટુડન્ટ 25મો સવાલ જુઓ. કોઈ રેડિયોએક્ટિવ નમૂના માટે અર્ધ આયુ. હવે રેડિયોએક્ટિવ નમૂનો અર્ધ આયુ સરેરાશ આયુનો ગુણોત્તર કેટલો હશે? તો સ્ટુડન્ટ આ બી આપણા માટે આઉટ ઓફ સિલેબસ છે. આન્સર એનો આવે છે ln2. નેક્સ્ટ ક્વેશ્ચન લોજિક પરિપથ બી આપણને આઉટ ઓફ સિલેબસ છે, એનસીઈઆરટી માં નથી, એટલે કે નીટ JEE માં છે પણ ગુજરાત બોર્ડમાં નથી. તો આપણે
આ પણ સ્કીપ કરીશું, એ પણ આઉટ ઓફ સિલેબસ છે અને એનો આન્સર છે ઓપ્શન નંબર બી. ચલો ત્યાર પછી પીએન જંકશન, સોલાર સેલ, પી સિલિકોન તકતી, એન સિલિકોન નું પાત્ર સ્તરની જાડાઈનો ગુણોત્તર. સ્ટુડન્ટ આ પણ આઉટ ઓફ સિલેબસ છે. હા, પીએન જંકશન ડાયોડ છે પણ તેની જે અલગ અલગ રચનાઓ છે એ રચનાઓ નથી. બરાબર, તો એ પણ જ્ઞાન આધારિત પ્રશ્ન છે અને એનો આન્સર આવશે ડી ઓપ્શન. ચલો નેક્સ્ટ 28 એલઈડી. સ્ટુડન્ટ આ પણ આઉટ ઓફ સિલેબસ નો ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે ડી. ઓકે, ચાલો જઈશું 29 ક્વેશ્ચન પર. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3 × 10³ k કેપ. સ્ટુડન્ટ k કેપ એટલે કઈ દિશાનું સૂચન કરશે? z અક્ષ. ન્યૂટન પર કુલમનો વિચાર કરો. yz સમતલને સમાંતરે જેનું સમતલ હોય એવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? ચાલો એનું ફ્લક્સ કેટલું હશે તે આપણે શોધવાનું છે. તો સ્ટુડન્ટ થોડું આકૃતિથી આપણે ક્ષેત્ર કઈ દિશામાં છે, ચોરસ કઈ રીતે ગોઠવાયેલું છે, સમતલ ક્યાં છે, એ બધું જરા જોઈ લઈએ. જો આપણને હું આ તરફને z અક્ષ લઈ લઉં, કેમ કે વિદ્યુત ક્ષેત્ર મને આ ડાયરેક્શનમાં આપેલું છે, તો આને z કહી દઉં. તો આને મારે x કહેવું પડશે, આ y બનશે. x y z એન્ટી ક્લોકવાઇઝ નામકરણ થશે, આ એનું ઉગમ બિંદુ છે. ઓકે, ચલો આ ડાયરેક્શનમાં આપણને આપેલું છે વિદ્યુત ક્ષેત્ર. હવે સમતલ કઈ રીતે ગોઠવાયેલું છે? તો કે સમતલ yz સમતલને સમાંતરે ગોઠવાયેલું છે. સ્ટુડન્ટ yz સમતલ એટલે આ સમતલ બનશે. એ સમતલને સમાંતરે આપણું ચોરસ ગોઠવાયેલું છે. બરાબર, જેની બાજુ છે 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર અને તે yz સમતલમાં છે. હવે સ્ટુડન્ટ આપણને ખ્યાલ છે કોઈ પણ પૃષ્ઠ હોય એ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ પૃષ્ઠને લંબ રૂપે ક્યાં તો અંદર ક્યાં તો બહાર તરફની દિશામાં હોય. સરળતા ખાતર હું પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ પૃષ્ઠને લંબ એટલે કે yz સમતલ લંબ x દિશામાં લઈ લઉં છું. બરાબર, આપણો પૃષ્ઠ સદિશ એ x દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર એ z દિશામાં છે. તો x દિશા અને z દિશા વચ્ચેનો એંગલ તો 90 છે. બરાબર, અને જે વિદ્યુત ફ્લક્સનું ઇક્વેશન છે એ E ડોટ A બરાબર આવશે EA cos થીટા, જ્યાં થીટા બરાબર 90 બનશે અને cos 90 0 માટે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે. ઓકે, તો આ પૃષ્ઠ સાથે કોઈ ક્ષેત્ર રેખા સંકળાતી નથી એવું કહેવાય, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય. સ્ટુડન્ટ આન્સર આવશે એ. ચલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આકૃતિમાં 4 બિંદુવત વીજભારો A B C અને D ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. કયા વિદ્યુત ભારનું મૂલ્ય મહત્તમ હશે? ચાલો સ્ટુડન્ટ એટલું ચોક્કસ આપણે ધ્યાન કરીશું કે કોઈ પણ વિદ્યુત ભારની આજુબાજુ તેની તીવ્રતા તેના મૂલ્ય પર આધાર રાખશે. જો મૂલ્ય વધુ હશે, વીજભારનું મૂલ્ય વધુ, તો એની આજુબાજુના વિસ્તારમાં તીવ્રતા પણ વધુ. તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે જે વિસ્તારમાં તીવ્રતા વધુ ત્યાં ક્ષેત્ર રેખા વધુ દોરવી જોઈએ અને જે વિસ્તારમાં તીવ્રતા ઓછી ત્યાં ક્ષેત્ર રેખા ઓછી હોવી જોઈએ. હવે આ ચારે ચાર વીજભારની દર્શાવેલી ક્ષેત્ર રેખાઓ એક જ માપ પ્રમાણે દોરેલી છે. એટલે કે જે વીજભારની આજુબાજુ ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ હશે એ વીજભારનું મૂલ્ય મોટું હશે. તો એ બાબતને ધ્યાનમાં લઈને આપણે જોઈએ એ વીજભાર બી કેવો હશે ને એ બી આપણને ખ્યાલ આવશે. કેમ કે ધન વીજભારની ક્ષેત્ર રેખા વીજભારમાંથી બહાર તરફ નીકળશે અને ઋણ વીજભારની ક્ષેત્ર રેખા અંદર તરફ જશે. તો આપણે ધન અને ઋણ વીજભાર છે એ બી નક્કી કરતા જઈશું. ચલો પહેલા એ વીજભારની વાત કરીએ. એ વીજભારમાંથી 1 2 3 4 5 અને 6 ક્ષેત્ર રેખા બહાર તરફ નીકળે છે. તો સ્વાભાવિક છે કે આ એ વીજભાર પોઝિટિવ હશે અને એમાંથી 6 ક્ષેત્ર રેખા નીકળે એ પ્રમાણે એની તીવ્રતા હશે. પછી બી વીજભારની વાત કરીએ તો કે બી વીજભારમાં 1 2 3 4 5 6 અને 7 ક્ષેત્ર રેખા અંદર તરફ દાખલ થાય છે. એટલે બી વીજભાર નેગેટિવ પ્રકારનો હશે જેમાં 7 ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. હવે સ્વાભાવિક છે કે આમાંથી 6 નીકળે છે અને આમાં 7 દાખલ થાય છે. મતલબ કે એ વીજભાર કરતા બી વીજભારનું મૂલ્ય મોટું હોવું જોઈએ. એ બી વીજભારનું મૂલ્ય મોટું, ભલે આ પોઝિટિવ છે ને આ નેગેટિવ છે, મૂલ્યની દ્રષ્ટિએ એ કરતા બી મોટો હશે.
હવે સી ની વાત કરીએ તો કે સી માંથી 7 તો બહાર આવે છે, આ દેખાય છે, બીજી 8 9 10 11 12 13 14 15 અને 16 સ્ટુડન્ટ આ સી માંથી 16 ક્ષેત્રરેખા બહાર નીકળે છે અને સી એ પોઝિટિવ પ્રકારનો હશે કેમ કે ક્ષેત્રરેખા બહાર નીકળે છે, તો બી કરતા પણ સી નું મૂલ્ય મોટું હશે. એ જ પ્રમાણે બી માં તમે જો તો 1 2 3 4 અને 5 જ છે, ક્ષેત્રરેખા અંદર દાખલ થાય એ નેગેટિવ છે, એ તો એ કરતા બી નાનો છે. તો વીજભારના મૂલ્યની દ્રષ્ટિએ કયો વીજભાર મોટો, તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સી વીજભાર સૌથી મોટો હશે, તો આપણો ઓપ્શન આવશે બી, સી વિદ્યુતભાર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 31. એક ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3.52 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થયેલા ઋણ વિદ્યુત ભાર છે. હવે એના માટે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ઓકે, ચલો સ્ટુડન્ટ સવાલ એવું કહેવા માંગે છે કે ઊનની સાથે એક પોલિથીન ટુકડાને ઘસી કાઢ્યો, તો પોલિથીન ટુકડા પર 3.52 × 10⁻⁹ કુલમ જેટલો ઋણ વીજભાર આવી ગયો. હવે આ ઋણ વીજભાર આવવાથી કેટલા ઇલેક્ટ્રોન એના પર આવ્યા હશે, એટલે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે, એ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે સ્ટુડન્ટ આપણને ખબર છે કે ચાર્જ Q બરાબર N × E. જો ચાર્જ Q જેટલો પાસ થાય અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર E જેટલો હોય તો N બરાબર Q × E પરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. બરાબર, ચાલો તો Q ની વેલ્યુ છે આપણી પાસે 3.52 × 10⁻⁷ અને ઋણ વીજભાર છે એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન હશે. હવે આ ઋણ વીજભાર છે તો આને બી તમે માઇનસ લઈ શકો અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 × 10⁻⁹ હશે. ઓકે, ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, કેલ્ક્યુલેશન કરશું એટલે આન્સર આવશે 2.2 × 10⁻12. ઓકે, તો આટલા ઇલેક્ટ્રોન પોલિથીન ટુકડા પર સ્થાનાંતરિત થયા હશે. 2.2 × 10⁻12. તો ઓપ્શન આવશે આપણો ડી. ચાલો જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની આકૃતિમાં બી બિંદુ આગળનું સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ છે. ચલો નાનું સ્થિતિમાન આપણે VA ધારેલું, સોરી VA આપેલું છે 40 વોલ્ટ. કેપેસિટર એક આપેલું છે, કેપેસિટર જેનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે છે. હું બી નું પોટેન્શિયલ VB ધારી લઉં છું, જે મારે શોધવાનું છે. C2 બીજું કેપેસિટર જોડેલું છે, 3 માઇક્રોફેરેડ એનું કેપેસિટર છે અને જે છેલ્લો છેડો છે C છેડા પાસેનું પોટેન્શિયલ આપણને 10 વોલ્ટ આપ્યું છે. ઓકે, ચલો હવે બી નું પોટેન્શિયલ શોધવા માટે હું કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશ અને કિર્ચોફના બીજા નિયમના આધારે હું એ બિંદુથી મુસાફરી શરૂ કરીશ, પોટેન્શિયલની વધઘટ નોંધતું જઈશ, બી બિંદુ પાસે આવીને અટકી જઈશ. એ જ પ્રમાણે બી થી સી વચ્ચે પણ હું ફરી પાછો બીજો એક કિર્ચોફના બીજા નિયમ માટેનું ઇક્વેશન લાગુ પાડીશ. ઓકે, ચાલો તો પહેલા કિર્ચોફના બીજા નિયમ પરથી એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA લઈ લઈએ અને એ આપણને આપેલું છે 40 વોલ્ટ. હવે આનું પોટેન્શિયલ આ બિંદુના પોટેન્શિયલ કરતા ઊંચું છે, તો સ્વાભાવિક છે કે કરંટ પાસ થશે તો આ ડાયરેક્શનમાં, અને જ્યારે કરંટ આ ડાયરેક્શનમાં પાસ થાય તે દરમિયાન શ્રેણીમાં કેપેસિટરો જોડેલા હોવાથી આના પર પણ Q વીજભાર જમા થશે અને આના પર બી Q વીજભાર જમા થશે. સ્ટુડન્ટ આપણને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q/V હશે, તો V બરાબર Q/C અનુસાર આ કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હશે. હવે બંને કેપેસિટરના કેપેસિટન્સ જુદા જુદા છે પણ બંને પરનો ચાર્જ સરખો જ હશે, એટલે સ્વાભાવિક છે કે બંનેના પોટેન્શિયલ જુદા હશે. કેમ કે C જુદું છે એટલે V જુદું હશે, ચાર્જ સરખું છે. તો આનું પોટેન્શિયલ હું લખીશ તો Q/C1, આનું પોટેન્શિયલ જો હું લખીશ તો Q/C2. ઓકે સ્ટુડન્ટ, ક્લિયર? તો એ બિંદુ પાસે VA જેટલું પોટેન્શિયલ છે, ત્યાંથી હું કરંટની દિશામાં જાઉં છું તો પોટેન્શિયલ ઘટશે, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલું પોટેન્શિયલ છે તો કે Q/C જેટલું, અને C બરાબર હું C1 લઈ લઈશ. બરાબર હું બી બિંદુ પાસે પહોંચી ગયો, બી બિંદુ પાસેનું પોટેન્શિયલ મેં VB ધારેલું છે તો એને લખી દઉં છું VB. ઓકે, ચાલો મને જોઈએ છે બી બિંદુ પાસેનું પોટેન્શિયલ, પણ આપણા આ ઇક્વેશનમાં તમે જુઓ તો VA તમને આપેલું છે, C1 આપેલું છે, પણ Q નથી આપણી પાસે.
એટલે ઇક્વેશનમાં Q અને VB બે અચળાંકો છે. જો Q હોતે તો હું Q ની વેલ્યુ મૂકીને સીધો VB શોધી કાઢતે. તો મારી પાસે બે અચળાંકો છે. સ્ટુડન્ટ બે અચળાંક હોય તો બે ઇક્વેશન જોઈએ જ, તો મારે બીજું ઇક્વેશન બી બનાવવું પડશે. પણ મને જોઈએ છે VB, એટલે હું છે ને આ સમીકરણમાંથી Q ને સૂત્રનો કરતા બનાવી દઈશ. તો Q by C1 is equal to VA minus VB લખીશ. માટે Q is equal to C1, સ્ટુડન્ટ C1 ની વેલ્યુ 2 આપેલી છે, VA ની વેલ્યુ 40 છે, માઇનસ VB મારે શોધવું છે. હવે જે 2 છે ને માઇક્રોફેરેડેમાં જ છે, એટલે જે કંઈક ચાર્જ આવશે તે માઇક્રોકુલમમાં મળશે આપણને. ચાલો આને કહી દો ઇક્વેશન નંબર 1. ત્યાર પછી હું બી બિંદુથી લઈને સી બિંદુ સુધી કિર્ચોફનો નિયમ લાગુ પાડીશ. તો ફરી પાછું બી નું પોટેન્શિયલ ઊંચું હશે કેમ કે કરંટ આમ જશે, તો VB માંથી Q by C2 જેટલું પોટેન્શિયલ ડિફરન્સ બાદ થશે, ઇઝ ઇક્વલ ટુ સી બિંદુનું પોટેન્શિયલ આવશે. આમાં પણ હું Q upon C2 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો આવશે VB minus VC. માટે Q is equal to C2. C2 ની વેલ્યુ છે 3 into VB minus 10, કેમ કે VC બરાબર 10 આપેલું છે. અને કહી દો ઇક્વેશન નંબર 2. સ્ટુડન્ટ સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાવી દેવું જોઈએ કેમ કે Q તો બંને પર સેમ જ રહેશે. બંને પર એટલા માટે સેમ છે કે આપેલ કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. ચલો તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ એટલે આવશે, સ્ટુડન્ટ આને થોડું બાયફર્કેટ કરતા જઈશું, 2 ને આપણે કૌંસમાં ગુણતા જઈશું. 80 minus 2VB is equal to 3VB minus 30. ઓકે, ચલો આ માઇનસ 30 ના બાજુ લઈ લઈશું એટલે 80 plus 30 થશે, is equal to 2VB ને પેલી બાજુ લઈ જઈશું એટલે 3VB plus 2VB 5VB થઈ જશે. માટે VB is equal to 110 ભાગ્યા 5. ચાલો સ્ટુડન્ટ 110 ભાગ્યા 5 કેટલું થશે? આન્સર આપણો 22. તો VB is equal to 22 વોલ્ટ. હવે પ્રશ્ન એ થાય કે આપણી પાસે 2 માઇક્રોફેરેડેમાં છે, 3 પણ માઇક્રોફેરેડેમાં. સ્ટુડન્ટ સરખાવી એટલે 10⁻⁻6 10⁻6 કટ થઈ જશે, એટલે આપણે એને ફેરવીને નથી મૂક્યું, સીધું 2 અને 3 વેલ્યુ મૂકેલી છે. ઓકે સ્ટુડન્ટ આન્સર આવશે VB is equal to 22 વોલ્ટ. ઓકે આપણો ઓપ્શન છે સી. જઈશું નેક્સ્ટ 33. ક્વેશ્ચન નંબર 33. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વીજભાર મૂકેલો છે. તો સ્ટુડન્ટ હું એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરી દઉં છું. એના સેન્ટર પર Q વીજભાર મૂકેલો છે. આ વર્તુળના ચાપ પર માનો કે મેં A અને B વચ્ચે એક ચાપ પસંદ કરી લીધો. ચાપ પર Q વીજભાર એક બિંદુથી બીજા બિંદુ સુધી એટલે એ બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? ઓકે ચાલો સ્ટુડન્ટ Q ને કારણે ક્ષેત્ર આ રીતે હશે, બરાબર, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર KQ upon R². KQ upon R². ઓકે ચાલો તો હવે આ બનશે આપણા માટે R, વર્તુળની ત્રિજ્યા. તો એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ upon R². ઓકે એ બિંદુ પાસેનું પોટેન્શિયલ કેટલું હશે? તો કે KQ upon R. પોટેન્શિયલ KQ upon R. તો આ બિંદુ પાસેનું પોટેન્શિયલ VA KQ upon R. VB એ પણ બનશે KQ upon R, કેમ કે R તો બંને માટે સેમ છે. મતલબ કે એ બિંદુનું પોટેન્શિયલ અને બી બિંદુનું પોટેન્શિયલ સરખું છે, એટલે કે ચાપ પરના તમામ બિંદુ પરનું પોટેન્શિયલ સરખું છે. સ્ટુડન્ટ આપણે કહી શકીએ કે આખા વર્તુળ પરના પરિઘ પર બધા જ બિંદુ પાસે પોટેન્શિયલ સરખું છે અને તમે પસાર કરો છો Q વીજભારને સરખા પોટેન્શિયલ વાળા વિસ્તારમાંથી. અને જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ, સમસ્થિતિમાન વાળા બિંદુઓની વાત કરીએ, તો એવા બિંદુઓ પર જ્યારે તમે કોઈ પણ વીજભારને મૂવ કરાવશો તો એના પર થતું કાર્ય શૂન્ય આવશે, કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર થતું કાર્ય વીજભારને લઈ જવા માટે હંમેશા શૂન્ય હશે. તો આન્સર આવશે એ. સ્ટુડન્ટ એટલું ચોક્કસ સમજવું પડશે કે આપણને જે બિંદુઓ આપેલા છે એ સમસ્થિતિમાન વાળા છે કે નહીં. ઓકે તો કાર્ય થશે 0. 34. હવાનો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા છે. સ્ટુડન્ટ હવાનો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણને આપેલો છે બુકમાં જ, આપણા માટે જ્ઞાન આધારિત છે
3 into 10 raised to 6 volt per meter. 3 into 10 raised to 6 volt per meter. ઓકે સ્ટુડન્ટ, આટલો હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. હવે આપણી પાસે કેટલાક એકમો વોલ્ટ પર મીટર, વોલ્ટ પર સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટરમાં છે, તો આપણે એ બધા જ એકમમાં આને કન્વર્ટ કરી દઈએ. બરાબર, ચલો 3 into 10 raised to 6. હવે વોલ્ટ પર સેન્ટીમીટર જો મારે કરવું હોય તો into 10 raised to 2 સેન્ટીમીટર મારે લખવાનું મીટરના બદલે. અને જો હું કરીશ તો આવશે 3 into 10 raised to 6 to ઉપર આવશે એટલે 4 વોલ્ટ પર સેન્ટીમીટર. ઓકે, ચલો ત્યાર પછી જો હું આ વોલ્ટ પર મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરું તો 3 into 10 raised to 6 વોલ્ટ પર મીટરના મિલીમીટર 10 raised to 3 મિલીમીટર, તો બની જશે 3 into 10 raised to 3 વોલ્ટ પર મિલીમીટર. ઓકે, હવે એને માઇક્રોમાં કન્વર્ટ કરું તો 3 into 10 raised to 6 વોલ્ટ પર મીટર, મીટરના બદલે માઇક્રોમીટર લખીએ તો 10 raised to 6 માઇક્રોમીટર થશે. બરાબર આવશે 3 વોલ્ટ પર મીટર. સ્ટુડન્ટ, એક આ છે, એક મિલીમીટરમાં આ છે, આ અને હવે તમે જોઈ શકો છો કે આ ચાર ઓપ્શનમાં આમાંથી એક પણ નથી. એનો મતલબ કે આમાંના ઓપ્શન્સ ખોટા છે. આમાં તો કોઈ પણ એક ઓપ્શન હોય તો એ સાચો કહેવાશે. આમાં એક પણ ઓપ્શન નથી અને ત્યારે આને સ્ટાર માર્ક મૂકીને દરેકને માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા. દરેકને એક એક માર્ક આનો મળ્યો હતો કેમ કે ઓપ્શન ખોટા હતા. ઓકે, ચલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 35. મોબિલિટી એટલે સ્ટુડન્ટ મ્યુ નો મૂળભૂત એકમોના સ્વરૂપમાં એકમ ખાલી જગ્યા હશે. ચલો, મોબિલિટી એટલે શું? મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ દ્રિફ્ટ વેગ અપોન ક્ષેત્ર, એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા વીજભારના દ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે. તો મોબિલિટી મ્યુ બરાબર વીડી અપોન ઈ. તો પછી મ્યુ નો એકમ શું બનશે? વેગનો એકમ બનશે મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ બનશે ન્યૂટન પર કુલમ. બરાબર, હવે આપણને જોઈએ છે મૂળભૂત એકમોના સ્વરૂપમાં. સ્ટુડન્ટ, મીટર સેકન્ડ એ મૂળભૂત એકમ છે પણ ન્યૂટન અને કુલમ એ મૂળભૂત નથી. તો એને મીટર પર સેકન્ડ, ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને છેદમાં કુલમ છે. કુલમને આપણે લખીશું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમને લખીશું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર, ચલો સ્ટુડન્ટ, બરાબર આ જે છેદનો છેદ છે એ અંશમાં જશે ને અંશનો છેદ છેદમાં. ઉપર અંશમાં મીટર છે, છેદનો છેદ એટલે સેકન્ડ સ્ક્વેર પણ આવશે અને એમ્પિયર સેકન્ડ પણ આવશે. એમ્પિયર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય અંશનો છેદ છેદમાં આવશે. છેદમાં કિલોગ્રામ મીટર છે. ઓકે, ચલો બધા એકમ થઈ ગયા. હવે મીટર અને મીટર કેન્સલ થઈ ગયું, એક એક સેકન્ડ કેન્સલ કરી દો એટલે આવશે કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. આપણી પાસે કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર ઇનવર્સ છે એની ચાલશે કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇનવર્સ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. ઓકે સ્ટુડન્ટ, એ બી અને સી આ બંને સેમ ઓપ્શન છે તો બંને આન્સર હશે કિલોગ્રામ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર. બી અને સી. ક્યાં તો પછી પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. જે હશે તે આન્સર આવશે કિલોગ્રામ ઇનવર્સ સેકન્ડ સ્ક્વેર એમ્પિયર. ઓકે, ક્યાં તો બી અથવા ક્યાં તો સી. ચલો નેક્સ્ટ 36. 10 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર બાય હાફ સેન્ટીમીટર લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના બે છેડા વચ્ચે બેટરી જોડેલ છે તો સળિયાનો અવરોધ કે ચાર ઓપ્શન આપણને આપ્યા છે. એ સરખો રહેશે જ્યારે બેટરીને કોઈ પણ બે સપાટી વચ્ચે જોડવામાં આવે છે. બી મહત્તમ હશે જ્યારે બેટરીને 10 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરની સપાટીના બે છેડા વચ્ચે જોડેલ હશે. સી મહત્તમ હશે જ્યારે બેટરીને 10 સેન્ટીમીટર બાય હાફ સેન્ટીમીટરની સપાટીના બે છેડા વચ્ચે જોડેલું હશે અને મહત્તમ હશે જ્યારે 1 બાય હાફ સેન્ટીમીટર સપાટીના બે છેડા વચ્ચે જોડેલા છે. સ્ટુડન્ટ, આપણને ખ્યાલ છે કે રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ rho L upon A. R
લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે, એટલે કે પરિમાણ પર આધાર રાખે છે. ઓકે, હવે જેની લંબાઈ વધારે હશે એનો આર વધારે હશે, જેના આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે એનો આર ઓછો હશે. હવે આપણને કહ્યું છે કે લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના બે છેડા વચ્ચે જોડીએ તો સળિયાનો અવરોધ, હવે કયા કયા છેડા વચ્ચે જોડીએ તો અવરોધ વધારે હશે ઓછો હશે તે બાબત આપણે નક્કી કરવાની છે. બરાબર, તો સૌપ્રથમ આ સળિયો જેની લંબાઈ 10 આપેલી છે અને પહોળાઈ અને ઊંચાઈ ડી અને એચ, એમાં સમજો આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. બરાબર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપી છે. હવે તમે વાયર, બેટરીના બે છેડા સળિયાના કયા બે છેડાઓ સાથે, કઈ બે સપાટીઓ સાથે જોડો એના પર એની લંબાઈ નક્કી થશે, એના પર એના આડછેદનું ક્ષેત્રફળ નક્કી થશે. તો સૌ પ્રથમ ગમે ત્યાં જોડો તો સરખો જ હશે એવો ઓપ્શન છે. હવે ગમે ત્યાં જોડશો એટલે જોશો તમે આ બે છેડા વચ્ચે જોડશો, આ બે સપાટી વચ્ચે, એ સપાટી એટલે B × H વાળી સપાટી. જો તમે આમ જોશો તો એની લંબાઈ L થશે અને આડછેદનું ક્ષેત્રફળ નાનું થશે. લંબાઈ વધારે, આડછેદનું ક્ષેત્રફળ નાનું. બરાબર, લંબાઈ વધારે અને આડછેદનું ક્ષેત્રફળ નાનું હશે તો તેવા સંજોગોમાં L વધારે અને A ઓછું, L વધારે A ઓછું, તો R ની વેલ્યુ વધશે. પછી જો તમે આ બે સપાટી તરફ જોડશો તો લેન્થ B જ બની જશે, જ્યારે એરિયા બની જશે L × H. તો એરિયા મોટો હશે, લેન્થ નાની, આ મોટો આ નાનો, તો રેઝિસ્ટન્સ ઘટી જશે. એટલે સરખું તો રહેવાનું નથી ગમે ત્યાં જોડો તો. ઓકે, ચાલો હવે આ ત્રણ માંથી કઈ સપાટી પર જોડીએ તો આપણને મેક્સિમમ મળશે, મહત્તમ 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 કઈ સપાટીમાં આપણને મેક્સિમમ મળશે? હવે 10/1 ની સપાટી સાથે જોડીએ. 10/1, 1 એટલે B એટલે આ તમારે સામેની અને પાછળની આ બે સપાટી વચ્ચે જોડવાની વાત છે. લેન્થ તો એની H જ આવશે, લેન્થ બહુ જ નાની થઈ જશે અને એરિયા બહુ મોટો થઈ જશે, તો સ્વાભાવિક છે કે આ નાનો થઈ જશે, મહત્તમ ની મળશે. તેથી મહત્તમ હશે જ્યારે બેટરીને 10/2, 10/2, અડધું એટલે H, 10/2 એટલે ઉપર અને નીચે, આ 10 અને આ હાફ, અડધું ઉપર અને નીચે જો આમ જોડીએ તો B તેની લંબાઈ બનશે, નાની થઈ જશે અને એરિયા મોટો થઈ જશે. લંબાઈ નાની, એરિયા મોટો, રેઝિસ્ટન્સ નાનો થશે, એ B ની આવશે. મહત્તમ હશે જ્યારે બેટરીને 1 સેન્ટીમીટર બાય હાફ સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર B અને હાફ સેન્ટીમીટર H એટલે આ સપાટી અને આ સપાટી, તો આમ જોડવાની વાત કરીએ. જો તમે બેટરીને આ રીતે જોડશો તો લેન્થ મોટી આવશે અને એરિયા નાનો આવશે, તો R મોટો થશે, મતલબ કે આપણો ઓપ્શન D સાચો આવશે 3 માંથી. ઓકે, ચલો જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 37 નંબરનો ક્વેશ્ચન આઉટ ઓફ સિલેબસ. ઓકે, ચલો સ્ટુડન્ટ આઉટ ઓફ સિલેબસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 38. એક પ્રવાહધારી સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? A. ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. તો સ્ટુડન્ટ પહેલા એ જોવું પડશે કે કઈ રીતે પ્રસરણ પામે છે, પ્રવાહ કઈ રીતે છે. એક પ્રવાહધારી સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલો છે. તો સ્ટુડન્ટ સમજો આ સોલેનોઇડ છે, લાંબો સોલેનોઇડ છે, આ તેની અક્ષ છે અને એ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર જો ઉત્પન્ન થશે તો અક્ષને સમાંતર. સમજો કરંટ એ રીતે પાસ થાય કે રાઈટ સાઈડ પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બી. પ્રવાહધારી સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલો છે. તો સમજો એક ઇલેક્ટ્રોન છે અને તેને આ જ ડાયરેક્શનમાં v જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? એ. ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન પર જો બળ લાગશે
તો જ એનો વેગ બદલાશે. પણ જો બળ ન લાગે તો વેગ બદલાશે નહીં. તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વીજભાર ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B સૂત્ર અનુસાર મળશે. અહીં F બરાબર Q. Q ના બદલે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ E મૂકીશું V B sin થીટા, જે થીટા બરાબર V અને B વચ્ચેનો એંગલ. સ્ટુડન્ટ આ ડાયરેક્શનમાં જશે ત્યારે V અને B ક્યાં તો એક જ દિશામાં છે ક્યાં તો વિરુદ્ધ દિશામાં છે. બંને કિસ્સામાં થીટા લેવાશે 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી. 0 હોય કે 180 હોય, sin 0 sin 180 0. તેના પર લાગતું ફોર્સ 0 હશે. જો ફોર્સ 0 હોય તો એના વેગ પર કોઈ અસર નહીં થાય. મતલબ જે વેગથી તમે પ્રક્ષેપ કરો છો એટલા વેગથી કોન્સ્ટન્ટ ચાલુ રાખશે. તો ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. સ્ટુડન્ટ આ ઓપ્શન સાચો છે. બીજું ચેક કરી લઈએ. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અક્ષની આસપાસ વર્તુળાકાર હશે. આમ અક્ષની આસપાસ વર્તુળાકાર નહીં હશે કેમ કે એના પર અક્ષને લંબ કોઈ બળ જ નથી લાગતું. એના પર લાગતું બળ શૂન્ય છે એટલે આ ઓપ્શન પર આવશે નહીં. ઇલેક્ટ્રોન અક્ષની સાથે 45 ના ખૂણે બળ